લડાયક કોંગ્રેસ એ ક્યાંક નબળી પડી હતી. હવે નબળી પડેલી કોંગ્રેસને ફરી એકવાર જીવનદાન મળશે. મરી પડી છે કોંગ્રેસ કે કોંગ્રેસ ક્યાંય નથી. તમે જુઓ 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી. કોંગ્રેસ આંદોલનમાંથી જ મોટી થઈને પાર્ટી આવી છે. પગથિયા ના ચડતા ના આવી બધી વાતો તો કમલમમાં થતી હોય ભાઈ. કોંગ્રેસ તો દરિયા દિલ છે. ગુજરાતની અંદર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે ને અત્યારે સરદાર સ્મારક ખાતે CWCની બેઠક પણ ચાલી રહી છે. જો કે આ તમામની વચ્ચે ગુજરાતના કોંગ્રેસના નેતાઓ અત્યારે એ રાષ્ટ્રીય નેતાઓ જે આવી રહ્યા છે તેમની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. મારી સાથે પ્રગતિબેન છે, સેવાદળના અધ્યક્ષ પણ છે. પ્રગતિબેન, ગુજરાતની અંદર એક તો 61 વર્ષ બાદ અધિવેશન છે, આમ તો 123 વર્ષ જૂનો નાતો પણ ગુજરાતની સાથે જોડાયેલો છે. CWCની બેઠકની અંદર આજે કયા કયા મહત્ત્વના મુદ્દાઓને લઈને ચર્ચાઓ થઈ શકે છે? ખાસ જે મુદ્દાઓ તમે અવારનવાર ઉઠાવતા આવ્યા છો મહિલાઓના અત્યાચારને લઈને. હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી ઓલવેઝ એવા મુદ્દાઓને જે ઉઠાવ્યા છે કે જે જનતાને કંઈ ફાયદો કરાવી શકતા હોય કે જનતાના હિતમાં હોય. અને આવનારા દિવસોમાં પણ હું એવું માની જ રહી છું કે CWCની બેઠક પછી પણ એ જ તૈયારીઓ કરવામાં આવશે કે જનતા માટે થઈ અને આપણે શું કરી શકીએ. તમે મહિલાના મુદ્દાનું ખાસ કહ્યું છે તો તમને હું કહેવા માંગીશ કે માનનીય રાહુલ ગાંધીજીએ જ્યારે ભારત જોડો યાત્રા પછી ભારત જોડો ન્યાય યાત્રા કરી ત્યારે મેઇન 5 મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું હતું. એમાંથી મહિલા ન્યાયની પણ વાત હતી, નારી ન્યાય. તો એ નારી ન્યાય માટેના મુદ્દાઓ તો ઓબ્વિયસલી ઉઠાવવાના જ છે, પણ સાથે સાથે જે બેરોજગારી છે ગુજરાતમાં, જે યુવાનો સારું એવું એજ્યુકેશન મેળવી શકે છે પણ સામે નોકરીઓ નથી મળતી અને બેરોજગારી છે, ખેડૂતોના એટલા બધા પ્રશ્નો છે, મહિલાના પ્રશ્નો છે, તો આટલા બધા પ્રશ્નો જે અત્યારે ઉદ્ભવી રહ્યા છે એમાં મને એવું લાગે છે કે ચોક્કસથી એ મુદ્દાઓને ચોક્કસથી જોવામાં આવશે. અને ખાસ કરી અને ગુજરાત કોંગ્રેસ માટે તો આ એક મોટો પ્રસંગ હું કહીશ કે ગુજરાતના આંગણે 100 વર્ષ ગાંધીજી એમના જીવનમાં એક જ વાર કોઈ પદ ઉપર રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એ પદ ઉપર રહ્યા છે. એમને 100 વર્ષ પૂર્ણ થયા. આપણા સૌના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમની જન્મજયંતિના 150 વર્ષ થાય છે અને ગર્વ ગુજરાતી તરીકે આપણે લઈ શકીએ કે ગુજરાતનો એમણે પેલો સત્યાગ્રહ કર્યો અને એ બારડોલી સત્યાગ્રહમાંથી એમને પોતાને પેલું નામ મળ્યું કે સરદાર. ને એ સરદાર પટેલે આખા ભારતમાં એ નામ રોશન કર્યું છે એટલે એ પણ ગૌરવ છે. એના નાતે અમે લોકોએ આજે ભારતભરમાંથી જે અમારા ડેલિગેટ્સ આવ્યા છે, અમારા મોટા નેતાઓ આવ્યા છે, જે નેતાઓને જોવા માટે કોંગ્રેસનો એક કાર્યકર્તા તત્પર હોય, આખું નેતૃત્વ આજે ગુજરાતમાં છે. તે ગુજરાતી તરીકે અતિથિ દેવો ભવની ભૂમિકામાં અમે છે. અમે નેતા પણ ભૂલી અને એક કાર્યકરની જેમ અમે મહેનત કરી રહ્યા છે. આગામી સમયમાં આ બેઠકો બાદ 2 દિવસની અંદર સૌથી મોટી બેઠક કોંગ્રેસની અહીંયા અમદાવાદમાં છે, ભારત પરની. સંગઠનની અંદર કેવો બદલાવ આવી શકે એમ છે? લડાયક કોંગ્રેસ એ ક્યાંક નબળી પડી હતી. હવે નબળી પડેલી કોંગ્રેસને ફરી એકવાર જીવનદાન મળશે. 1 મહિના પહેલાં રાહુલ ગાંધી આવ્યા હતા, ત્યારબાદથી કોંગ્રેસે આક્રમક જોવા મળી. એ ગીર સોમનાથની અંદર વિમલ ચુડાસમા હોય કે પછી એ આંકલાવની અંદર અમિત ચાવડા હોય કે સુરતની અંદર અનંત પટેલ હોય, તમામ જગ્યાએ આક્રમક લડાઈ 1 મહિનાની અંદર લડતા જોવા મળ્યા. હવે મળશે વધારે નેતાઓ? હું એવું માનું છું કે જે વાત થઈ રહી છે કે મરી પડી છે કોંગ્રેસ કે કોંગ્રેસ ક્યાંય નથી. તમે જુઓ 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી, છતાં પણ કોંગ્રેસના એક કાર્યકર્તાનો ઉત્સાહ જુઓ, કોંગ્રેસના નેતાઓનો ઉત્સાહ જુઓ કે જે કોંગ્રેસને જે 30 વર્ષથી સત્તામાં કોઈ પાર્ટી ના આવી હોય ને તો ત્યાં તમને સંગઠનના નામે ઝીરો જોવા મળે. એ જગ્યાએ આજે ગુજરાત કોંગ્રેસનું સંગઠન મજબૂત છે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ મજબૂત છે. અને ગુજરાત કોંગ્રેસ છે એ તમે જુઓ છેલ્લા 30 વર્ષથી સત્તામાં ના હોય તો તમે કોઈ પણ મુદ્દાઓને લઈ લો, એના માટે કોંગ્રેસે આંદોલન કર્યા છે અને કોંગ્રેસ આંદોલનમાંથી જ મોટી થઈને પાર્ટી આવી છે. આ બેઠક પછી પણ એ સંગઠનમાં ફેરફાર કરવા કે ના કરવા એ અમારા મોવડી મંડળનો નિર્ણય હોય છે. એમાં હું એક કાર્યકર્તા તરીકે કે એક પ્રવક્તા કે સેવાદળના અધ્યક્ષ તરીકે હું ના કહી શકું, પણ જે કંઈ પણ થવા જઈ રહ્યું છે કોંગ્રેસના હિતમાં છે. આ અધિવેશનથી હું એવું માનું છું કે ગુજરાતના એક કાર્યકર્તાની અંદર પ્રાણ ફૂંકાયો છે. માનનીય રાહુલ ગાંધીજીએ જ્યારે અમારી ઉપર પથ્થરમારાવાળો કેસ થયો હતો ત્યારે માનનીય રાહુલ ગાંધીજીએ મારા બબ્બર શેર કરીને જે આવીને વાત કરી હતી એના માટે એના વાતી હું એવું માનું છું કે ગુજરાતના દરેક કાર્યકર્તાને એક વિશ્વાસ આવી ગયો છે કે અમે કંઈ પણ કામ કરશું તો અમારા નેતા છે અમારી પાસે ઊભા રહેશે, અમારા માટે લડશે અને અમને લોકોને હાથ પકડીને આગળ લઈ જશે. લગ્નના અને રેસના ઘોડાની ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી છે. લિસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે. પ્રગતિબેનને જાણ મળી છે કે કેટલા લગ્નના ઘોડા હતા કે જેને હવે એ કોંગ્રેસ એમને એમ કહી દે છે કે રાજીવ ગાંધી ભવનના પગથિયા હવે તમારી માટે પગથિયા જ રહ્યા છે, ચડવાની કોશિશ ના કરતા. આવું લિસ્ટ બીસ કોઈ તૈયાર થવાની અણસાર તમને મળ્યા છે ખરા?
પગથિયા ના ચડતા ને આવી બધી વાતો તો કમલમમાં થતી હોય ભાઈ. કોંગ્રેસ તો દરિયા દિલ છે. કોંગ્રેસ ક્યારેય કોઈને એવું ના કહી શકે કે તમે પગથિયા ના ચડતા. કદાચ અમારો કોઈ નેતા હોય અને સામેથી એવું કહે કે મારે કોઈ ઇલેક્શન નથી લડવું, તો પણ એના માટે તો કોંગ્રેસના તમામ દરવાજા ખુલ્લા જ હોય છે. અને કોંગ્રેસ જેવી પાર્ટી બનવી ને, એ જે વિરોધ પક્ષના લોકો વાત કરે છે ને, એ તો એના સપના છે કે આવી પાર્ટી બને, કેડર બેઝ પાર્ટી બને. પણ એ ખાલી વાત કરે છે કે અમારે પેજ પ્રમુખો છે ને આ છે ને તે છે, તો જે લાઈનો લાગતી હોય ને એ ના લાગે. અને રહી વાત લગ્નના ઘોડા ને રેસના ઘોડા, તો મને મારા નેતા ઉપર પ્રાઉડ ફીલ થાય છે કે રાહુલ ગાંધીજી કાયમી એવું કહે છે કે સાચું બોલો, સત્ય બોલો અને ડર્યા વગર બોલો. અને મારા નેતામાં એ હિંમત છે કે પોતાની પાર્ટીની ખામીઓ હોય તો પણ એને જાહેરમાં બોલવી, એમાં કેવું, એમાં સુધારો લઈ આવો. એવું નહીં કે જાહેરમાં બોલી અને કોઈ નેતાને નીચે પાડવા, પણ એ નેતાને વધારે મજબૂત બનાવવા માટે એ બોલવાની પણ તાકાત જોઈએ. સાચું ખાલી મોદીજીને એકવાર કહો તો ખરા કે આટલા વર્ષના શાસનમાં એકવાર આવીને તમે પ્રેસ કોન્ફરન્સ તો કરો, એક મીડિયાની સામે જઈને વાત તો કરો, મનની વાત ભૂલી અને લોકોના મનની વાત તો તમે જાણો. એ જાણવાની એનામાં હિંમત નથી, એ અમારા નેતામાં એ હિંમત છે. એટલા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ વધારે મજબૂત થયા છે, વધારે મજબૂતીથી અમે બળ આપી રહ્યા છે માનનીય રાહુલ ગાંધીજીને, અને અમારા રાષ્ટ્રીય નેતૃત્વનું અમે દિલથી સ્વાગત કરી રહ્યા છીએ. બિલકુલ. તો અત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાએ રાષ્ટ્રીય નેતાઓનું સ્વાગત કરી રહ્યા છે અને આગામી આ 2 દિવસના અધિવેશન બાદ ગુજરાત કોંગ્રેસ મજબૂત થાય તેવી આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.